જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો। તો આજે હવે આપણે વાત કરીશું મગફળીની અંદર ફૂલ વધારવા માટે શું કરવું, અને જો તમારી મગફળી વધારે પડતો વિકાસ થઈ જતો હોય તો એને રોકવા માટે સ્પેશિયલી કઈ દવા છાંટવી એના વિશે જ આજે આપણે વાત કરીશું। તો સૌપ્રથમ મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો, અને જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો હવે આપણે વાત કરીએ મિત્રો, મગફળીમાં અત્યારે મોટાભાગને ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું હશે। તમે જોઈ શકો 30 દિવસ આજુબાજુ થાય, 28-30 દિવસ તો મગફળીની અંદર અત્યારે બધા ખેડૂતને ફ્લાવરિંગ સારું થઈ ગયું હશે। તો આ હવે ફ્લાવરિંગ વધારવા માટે આપણે શું અત્યારે કાળજી રાખવી જોઈએ, અને એક ખાસ વસ્તુ નોટ કરી લેજો મિત્રો, મગફળી આપણી 30-45 દિવસની રહે ત્યાં સુધીમાં જો તમારા ખેતરની અંદર વલ કરી જતો હોય તો ત્યારે જ રોકવાની। ઘણા ખેડૂત મિત્રો શું કરતા હોય કે અત્યારે આ જો મગફળી આપણે 35 દિવસ આજુબાજુની થઈ ગઈ તો શું કરે કે આ પાટલા હોય અડી જાય પાટલા, પછી એને રોકવાની દવા મારતા હોય। તો ત્યારે રોકવાની દવા મારવાથી એની અંદર કોઈ ફાયદો જોવા નહીં મળે। પણ જો તમારે રોકવાની દવા મારવી હોય તો જો આ રીતનું ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું હોય મિત્રો, ત્યારે જ તમે જો રોકવાની દવા મારો તો એનું બેસ્ટ રિઝલ્ટ મળતું હોય। આપણે બધા એક જ વસ્તુ કરીએ કે પહેલાં માંડવીને વલ થવા દઈએ, પછી પાટલા અડું થાય ત્યારે એમ થાય કે આ તો બહુ વધારે વલ કરી ગયો, ત્યારે આપણે રોકવાની દવા મારીએ તો એનો કોઈ ફાયદો રહેતો નથી। અને હવે આપણે વાત કરીએ મિત્રો, અમુક એવી દવા આવે છે જે આપણે રોકવામાં વાપરતા હોઈએ, આપણે દવાનું નામ નથી લેતા, પણ એના લીધે શું થાય મિત્રો, ઉપરનો જે ગ્રોથ હોય એ તો રોકાય છે, સાથે સાથે જે જમીનની અંદર ગ્રોથ હોય એનો જે સૂયા ને એ બધું હોય, બીબડા થઈ ગયા હોય, ડોડવા હોય, એ પણ રોકાઈ જતું હોય છે। તો ખાસ કરીને મિત્રો આ જો તમે છાંટતા હોય રોકવાની દવા તો આ વસ્તુનું એક ખાસ કરીને ધ્યાન રાખવાનું કે ઉપર તો એનું બધું રોકાતું જ હોય, પણ નીચે જે બીબડા હોય એ પણ અઠવાડિયા સુધી બ્રેક થઈ જતા હોય। તો હવે આપણે વાત કરીએ મિત્રો, મારા અનુભવ પ્રમાણે મેં ગઈ સાલ આમાં છાંટેલું હતું તો એની અંદર આપણને ખૂબ સારું એવું રિઝલ્ટ મળ્યું હતું। તો એ આપણી પાસે છે એક આ છે અતુલ્યનું વેલ શોટ કરીને છે, જે એનું આપણે કન્ટેન્ટ જોવા જઈએ તો પેકલો બુટાજોલ છે 40% 40% SC આવે છે। આનું ખૂબ સારું એવું રિઝલ્ટ છે મિત્રો। ગઈ સાલ મેં વાપરેલું છે, આ તમે જોઈ શકો જૂનું પેકિંગ છે। આપણે એવું નથી કરતા મિત્રો કે ગમે એ દવા હોય તો ખેડૂતને ભલામણ કરીએ। મેં ગઈ સાલ છાંટેલું હતું તો આનું મને આની અંદર ખૂબ સારું એવું રિઝલ્ટ મળ્યું હતું। તો અત્યારે તમને હું સજેસ્ટ કરી શકું કે ના, આ બહુ સારું આનું કામ છે। માંડવીની અંદર મિત્રો જો તમારે વધારે પડતો વલ થતો હોય તો જ આનો ઉપયોગ કરજો, જો નોર્મલ ને એવું હોય રોકવાનું તો આ દવા વાપરતા નહીં તમે। આની અંદર એકવાર વાપરી લીધું તો અઠવાડિયા સુધી તો મિત્રો માંડવી તમારી બ્રેક થઈ જ જવાની છે। અને મારા અનુભવ પ્રમાણે વાત કરું મિત્રો તો બીજી બધી દવાની અંદર જે આપણે બીબડાને થઈ ગયા હોય એ બ્રેક થતું હોય તો આની અંદર એટલું મને કંઈ જોવા લાગ્યું નહોતું કે ઉપર બ્રેક થયું હતું, નીચે એટલું બધું નહોતું થયું। અમુક ટકા થયું હોય પણ વધારે પડતું નુકસાન થાય એવું મને અનુભવ લાગ્યો નહોતો। એટલે તમે જો રોકવાની દવા ટ્રાય કરવાના હોય મિત્રો તો આ એક વેલ શોટ છે, 1-2 પંપની જરૂર ટ્રાય કરજો, એટલે આપણે પણ થોડોક અંદાજ આવે। અને તમે રોકવા માટે કઈ દવા વાપરો મિત્રો એ પણ કોમેન્ટ કરીને જણાવો, જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ થોડીક માહિતી મળે। અને આપણો એક હમણાં ટૂંક સમયમાં બીજો પણ વિડીયો આવશે મિત્રો કે જો તમારી મગફળી વલ બહુ ના કરતી હોય તો એના માટે એક બેસ્ટ દવા છે, એ પણ આપણે ગઈ સાલ છાંટેલી હતી, એની અંદર પણ આપણને ખૂબ સારું એવું રિઝલ્ટ મળ્યું હતું। તો આના પછી આપણો નેક્સ્ટ વિડીયો એ જ આવવાનો છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, અને વિડીયોને બધા ગ્રુપની અંદર શેર કરી દેજો। ધન્યવાદ।